વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અમેરિકાથી પરત આવેલા ભારતીયોમાં 5 જેટલા લોકો પાટણના છે. સિદ્ધપુરના ગણેશપુરા ગામના સતવંતસિંહ રાજપૂતનું નામ પણ આમાં સામેલ છે. ભારતીયોમાં પાટણના મલુંદ ગામનો પણ એક પરિવાર સામેલ છે. તો આજે કેટલાય ગુજરાતીઓ છે કે જેઓ પરત ફર્યા છે. અમૃતસર એરપોર્ટ ખાતે તેઓ પહોંચ્યા હતા અને આજે ગુજરાત પણ તેઓ પરત ફરશે. અમેરિકાથી પરત આવેલા જે ભારતીયો છે તેમાં 5 લોકો છે કે જે પાટણના છે. સિદ્ધપુરના ગણેશપુરા ગામના રહેવાસીનું નામ પણ સામે આવ્યું છે. અને આ જ મુદ્દે સંવાદદાતા વિપિન લાઈવ જોડાયા છે. વિપિન, અમેરિકાથી પરત આવેલા ભારતીયોમાં 5 જેટલા લોકો પાટણના છે, તેમના વિશે શું વધુ વિગતો? આ વ્યક્તિઓ છે કે જેમના વિશે કોઈ વધુ માહિતી મળી છે? બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે અમેરિકાથી જે લોકો પરત મોકલી રહ્યા છે સરકાર દ્વારા, તો હવે ગુજરાતમાં પણ કેટલા લોકો નીકળ્યા છે, જેમાં 5 જેટલા જે લોકો છે તે પાટણના છે, જેમાં એક જ પરિવારના 4 લોકો જે હતા. બીજો એક અન્ય સતવંતસિંહ રાજપૂત કરી છે, સિદ્ધપુર તાલુકાનો ગણેશપુરા ગામનો છે. આ ગણેશપુરા ગામની પાછળ જે ગણેશ વિલા સોસાયટી છે એમાં છેલ્લા 1 વર્ષથી રહેતા હતા. ત્યારે પરિવાર સાથે પણ અમારી વાતચીત થઈ. પરિવારે જણાવ્યું કે 2 મહિના અગાઉ સતવંતસિંહ ઘરેથી કઈ નીકળ્યા હતા. હું અમેરિકા ફરવા જવાનું છું. ત્યારે ઘરેથી નીકળ્યા બાદ 1.5 મહિના સુધી પોતાના પરિવારનો પણ સંપર્ક ના થયો. 1.5 મહિના પછી પોતાના પરિવારનો સંપર્ક થયો ત્યારે એવું જણાવવામાં આવ્યું કે હું અહીંયા સેટલ થઈ ગયો છું. સતવંતસિંહ ના ફોટા પણ તમે જોઈ શકો કે એક કામ કરી ચૂક્યા છે. કહી શકાય કે પરિવારજનો હાલ કોઈ બોલવા તૈયાર નથી, પણ જે માહિતી મળી છે તો 2 મહિના અગાઉ સતવંતસિંહ અમેરિકા ગયા હતા. બિલકુલ વિપિન, સાથે એ પણ જાણવું છે કે આ એક વ્યક્તિની વાત થઈ, અન્ય જે કેટલાક લોકો છે, જે 4 લોકો છે તેમના નામ પણ સામે આવી રહ્યા છે. એટલે એ 4 લોકો વિશે પણ કોઈ વધુ વિગતો મળી છે? એ પાટણમાંથી ક્યાંના તેઓ રહેવાસી છે અથવા તો એમના પરિવારજનો સાથે આપે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હોય? બિલકુલ, પાટણનું જે મળુદ ગામ છે તેમાંના એક જ પરિવારના 4 સભ્યો છે. જે કેતુલ કુમાર છે, તેમના વાઇફ છે કિરણબેન કરી છે, સહિત એમના 2 પુત્રો છે, જેમાં સૌથી દીકરી છે અને એનીબેન અને બીજા છે મદ્ર કરીને એમનો દીકરો છે. એમ કરીને 4 જે દીકરાઓ છે, 4 લોકો છે તે અમેરિકા ગયા હતા. કહી શકાય કે પરિવાર સાથેનો સંપર્ક કર્યો પણ છેલ્લા મળુદ ગામથી એરિયા તોડીને સુરત વસવાટ કરી ચૂક્યા હતા. જ્યારે ગામ લોકો દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો તો તે એની કોઈ માહિતી ના મળી, કારણ કે જે વર્ષોથી સુરત ગયા હતા, જ્યારે એમનો પાસપોર્ટ બન્યો હતો ત્યારે એ મળુદ ગામમાં રહેતા હતા. બાકી વર્ષોથી સુરત શહેર થઈ ગયા. હવે અમેરિકા ગયા. અમેરિકા બાદ હવે પરત તેમનું ભારત આવવાનો વારો આવ્યો. બિલકુલ વિપિન, આ જે વ્યક્તિઓ છે કે જે આજે ગુજરાત પરત ફરવાના છે અને વહેલી તકે તેઓ ગુજરાત પરત ફરી જશે એવી વાત પણ અહીંયા સામે આવી રહી છે. એટલે આ જે પાટણના છે 4 થી 5 લોકો હોવાની વિગતો જે સામે આવી છે, આપે જેમ જણાવ્યું એમ કે અમુક જે પરિવારો છે તે કદાચ કશું બોલવા માટે તૈયાર નથી, પણ આ લોકો કેટલા સમયથી અમેરિકામાં રહેતા હતા તેના વિશે કોઈ માહિતી? બિલકુલ, જે મણુંદનો જે પરિવાર છે, કેતુલ પટેલનો જે પરિવાર છે, એ કેટલા સમય પહેલા ગયો હતો તેની હાલ કોઈ માહિતી મળે, કારણ કે જે ગામના લોકો છે તે આ વિશે કોઈ બોલવા તૈયાર નહીં. પણ જયારે ગણેશપુરા ગામના સતવંતસિંહ રાજપૂતના ઘરે ત્યારે અમે પહોંચ્યા, ત્યારે પરિવાર લોકોએ જે જણાવ્યું કે 2 મહિના પહેલા સતવંતસિંહ એમ કહીને નીકળ્યા હતા કે હું ફરવા જવાનો છું, અને 1.5 મહિના સુધી તેમનો કોઈ જ પ્રકારનો સંપર્ક ના થયો. ત્યારબાદ 1.5 મહિના બાદ પોતાના પરિવાર સાથેનો સંપર્ક થયો. તો કહી શકાય કે 2 મહિના અગાઉ ગણેશપુરામાંથી સતવંતસિંહ ગયા હતા. બાકી જે કેતુલ પટેલ જે મણુંદ ગામના વતની છે તે પોતાના પરિવારને ક્યારે લઈ ગયા હતા તેની માહિતી હાલ આપણી પાસે નથી. જી બિલકુલ વિપિન, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે સંવાદદાતા વિપિન પણ જોડાયા અને તેમણે જે પ્રમાણે જાણકારી આપી છે કે હજુ સુધી પરિવાર છે તે કંઈ બોલવા માટે તૈયાર નથી, પરંતુ પાટણના લગભગ 4 થી 5 જેટલા લોકો કે જેઓ આજે ભારત પરત ફર્યા છે અને આ ગુજરાતીઓ છે કે જેઓ આજે સાંજ સુધીમાં લગભગ ગુજરાત પણ આવી શકે છે. અમેરિકાથી જે ભારતીયો પરત આવ્યા છે તેમાં પાટણના પણ 5 લોકો સામેલ છે. સિદ્ધપુરના ગણેશપુરા ગામના પણ વતનીઓ આમાં સામેલ છે. બીજી તરફ પાટણના મલુંદ ગામનો પણ એક પરિવાર આમાં સામેલ છે.
તો અમેરિકાથી પરત આવેલા ભારતીયોમાં 5 લોકો છે કે જે પાટણના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને બીજી તરફ ગાંધીનગરના પણ કેટલાક જે રહેવાસીઓ છે તે પણ પરત ફર્યા છે અને આજે ગુજરાતમાં પણ તેઓ આવી જશે. સિદ્ધપુરના ગણેશપુરા ગામના જે વતની છે તેમનું નામ પણ સામે આવ્યું છે.